ગુજરાત પર વરસાદી સિસ્ટમો સક્રિય થતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા જળાશયોમાં પાણીની ભારે આવક થઈ રહી છે. જેના પગલે સાબરમતી નદીમાં પાણી છોડતા અમદાવાદ સહિત 3 જિલ્લામાં એલર્ટ આપ્યું છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. તો ધસમસતા પાણીના પ્રવાહમાં હોડી પણ તણાઈ આવતા જોવા મળી હતી. સાપ પણ તણાયેલા જોવા મળ્યા હતા. સુભાષ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પરથી સાબરમતીના પાણી વહી રહ્યા છે. ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રિવરફ્રન્ટ ખાતે પાણીના ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. સંત સરોવરમાંથી હાલ સાબરમતી નદીમાં 60,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. મળતી માહિતી અનુસાર તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસણા બેરેજના 25 ગેટ ખોલી દીધા છે. વાસણા બેરેજની બીજી તરફ નદીમાં પાણીની પુષ્કળ જાવક થઈ રહી છે. હાલ વાસણા બેરેજમાંથી નદીમાં 51,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે સાબરમતી નદી નજીક આવેલા અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.